કચ્છ જિલ્લામાં ગૌચર જમીન મુદ્દે થતા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ આગેવાન પીસી ગઢવીએ વાત કરી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. કચ્છ જિલ્લો સૂકો પ્રદેશ અને માલધારી પ્રદેશ કહેવાય. સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એટલે માલધારી પ્રદેશ એટલે કચ્છ. અને કચ્છ જિલ્લાના ગામે ગામ ગૌચરો નીમ થયેલી હતી, પણ ગૌચરો નંબર 6ના હકપત્રકમાં રહી ગઈ અને એની માપણી ન થઈ, એનો રકબો નક્કી ન થયો. એના પછી છેલ્લા 25 વર્ષથી જે ભાજપની સરકાર છે એમણે ગૌચરો બીજી કંપનીઓને, ઉદ્યોગોને આપવાનું શરૂ કરી દીધું. અને આપ તમામ રાજ્યના આંકડાઓ જોઈ શકો છો કે લાખો એકર ગૌચર એ ઉદ્યોગપતિઓને અપાઈ ગઈ. અને એની સામે શું બન્યું કે એની સામે ગૌચરો નીમ બીજી નવી અપાણી નહીં. ઉદ્યોગોએ ગૌચરો લઈને આપવી જોઈએ પોતાની જમીનને બદલે, એ પણ ના આપી. ગૌચર ઓછી થઈ ગઈ. અને જે સરકાર ગાય માતાના નામે કે હિન્દુ ધર્મના નામે કે સંસ્કૃતિના નામે અને ગાયની અંદર આટલા દેવોનો વાસ થાય છે એવી વાતો કરનારા લોકોની સરકારમાં જ આજે ગાયો દુઃખી છે. પશુપાલન ભાંગી પડ્યું છે, કારણ કે ગૌચરો નાશ થવાથી અત્યારે કાછડા જે એરપોર્ટની વાત થાય છે એ ગૌચરની જમીનમાં કાછડા એરપોર્ટ આપવામાં આવ્યું અને બાંભળાઈ કે જ્યાં દૂર ગામડામાં ત્યાં જમીન ફાળવવામાં આવી. તો સરકારની આ જે નીતિ છે એની અંદર એવું બનશે એક દિવસ કે તમામ ગૌચરો ખાલી થઈ જશે અને લોકો પાસે એક પણ ગાય રાખવાની માણસોની પરિસ્થિતિ રહેશે નહીં. અને માલધારીઓ તો બરબાદ થઈ ગયા છે. જેમ અમદાવાદમાં પશુધનની જે હાલત છે, સિટીમાં જે લોકો વસ્યા હતા કે ત્યાં પશુધન લઈને જઈએ, ત્યાં પશુધનને ખસેડવામાં આવી રહ્યું છે, કારણ કે શહેરોમાં પશુધન નુકસાન કરે. એના સામે વૈકલ્પિક વ્યવસ્થા તો સરકાર કાંઈ કરતી નથી. તો કચ્છની પરિસ્થિતિ તો એનાથી પણ એકદમ ગંભીર છે કે જે જમીનો કિંમતી છે અને ગૌચર છે એ ઉદ્યોગોને અપાય છે અને એ ઉદ્યોગો દ્વારા સરકારનો આખું તંત્ર ચલાવવામાં આવે છે. એટલે હવે એ ઉદ્યોગોને જમીનો ના આપવી એવો નિર્ણય પણ આ સરકાર લઈ શકે એમ નથી. હા પીશુભાઈ, આજે જે ઉદ્યોગની વાત આપ કરી છે, ઉદ્યોગો જે ગૌચર જમીન દબાવીને બેઠા છે, તો પછી આ જે અધિકારીઓ છે જે ઉપરથી લોકોને બેઠાડવામાં આવ્યા છે, તો શા માટે એના ઉપર કોઈ એક્શન નથી લેતા અને નાના માણસોને જ હટાવવામાં આવતા હોય છે? નાના માણસોનું કેબિનનું દબાણ હોય એ સરકારના તંત્રમાં દેખાય છે, અને મોટા માણસોનું ગમે તેટલું ઉદ્યોગોનું દબાણ હોય એ દેખાતું નથી. કંડલા પોર્ટમાંથી માંડી અને 10,000 એકર જમીન એક વ્યક્તિની, એવી મીઠાની જમીનોનું દબાણ સરકાર નથી દેખાતું. એક વ્યક્તિ જૂના અગરિયાના નામે એસ્ટે લઈ આવે, એ એસ્ટેના નામે અત્યારે 2-2 લાખ એકર જમીનમાં દબાણ કચ્છમાં ચાલુ છે. એ સરકારને ન દેખાય. કંડલા પોર્ટની અંદર અનેક એવી ફ્રેન્ડ્સ ગ્રુપ જેવી કંપનીઓ છે કે જે સરકારની ફાળવેલી જે ટેન્ડરની જમીનો ઉપરાંત 50-50, 100 એકર જમીનો દબાણ કરીને બાંધકામ કરી અને એમાં 1000 ટેન્કો બનાવીને બેઠી છે. તો એને સરકાર કંઈ કરી શકતી નથી. એવી કેટલી કંપનીઓ કચ્છમાં ગણાવવા જાઉં તો 100 કંપનીઓનું એવું દબાણ હશે કે જે પોતાને મળેલી જમીન ઉપરાંત દબાણ કર્યું હશે, પણ એને દૂર કરવા અધિકારીઓની હિંમત પડતી નથી. કારણ કે એને અધિકારીઓને પણ ઉપરથી એમના આગેવાનો કે જે સરકારમાં બેઠેલા લોકો એને રોકે છે. અને પ્રતિનિધિઓનું તો કાંઈ ચાલતું નથી, કારણ કે હવે આ સરકાર તો અમલદારશાહી સરકાર છે. આમાં પ્રતિનિધિઓ કોઈ કહે કે અમારા ગામમાં આટલું દબાણ થયું છે, તો એ પ્રતિનિધિઓનું કાંઈ ચાલે એવું તો આપણને ક્યાંય દેખાતું નથી. એટલે આ સરકારમાં જાણી જોઈને અને નાના ગરીબોનું દબાણ દૂર કરી અને દબાણ અમે દૂર કરીએ છીએ એવું સાબિત કરવા માંગે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.